હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? પાછલા વિડીયોમાં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણ્યા હતા. આજે આપણે વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ કરીને વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો તમને અહીંયા થશે વિદ્યુત ડાયપોલ એટલે શું, પહેલા તે સમજવા પડશે. તો મિત્રો, આપણે પહેલા સમજીએ ડાયપોલ. ડાયપોલનો મતલબ શું થશે? દ્વિધ્રુવી. મિત્રો, દ્વિધ્રુવી અથવા ડાયપોલ એનો મતલબ એમ થશે કે એવી વસ્તુ કે જેના બે ધ્રુવો છે. આપણે આ જ માર્કરને તમે જુઓ તો આ બંનેને સાથે રાખીને જોડી દઈએ આ રીતે, તો એક પર તમે જુઓ તો બ્લેક કલર છે, એક પર બ્લુ છે. તો આ શું થઈ જશે? જે રચના બનતી હશે તેના બે અલગ અલગ ધ્રુવો થઈ જશે. એ જ વસ્તુ તમે ચુંબકમાં પણ સાંભળ્યું હશે કે ચુંબક હશે તો ગમે એટલો આને જે તમે ચુંબક તરીકે લો તો એક એનો દક્ષિણ ધ્રુવ અને એક એનો ઉત્તર ધ્રુવ થવાનો છે. તો જે પણ રચના હશે કે જેના બે ધ્રુવો હશે તે શું કહેવાશે? દ્વિધ્રુવી કહેવાશે. ઇંગ્લિશમાં ડાયપોલ કહેવાય છે. હવે આપણે અહીંયા જે વાત કરવાના છે તે વિદ્યુત ડાયપોલની વાત કરવાના છે. તો વિદ્યુત ડાયપોલ, તો અહીંયા શું થશે કે બે પોલો વિદ્યુતના હશે. પોલ મતલબ કે ધ્રુવ, બે ધ્રુવો વિદ્યુતના હશે. તો એ ધ્રુવો કેવી રીતે આવવાના છે? તો મિત્રો, એક હશે ધન વિદ્યુતભાર, એક હશે ઋણ વિદ્યુતભાર. હવે આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર r નથી લેવાનું, આપણે લેવાનું છે 2a. અને એ 2a અંતર કેવી રીતે મપાશે? તો એમના મધ્ય બિંદુથી એક વિદ્યુતભાર તરફનું અંતર a, બીજા વિદ્યુતભાર તરફનું અંતર b. તો મિત્રો, પ્લસ અને માઈનસ વિદ્યુતભાર અને તેમને વચ્ચેનું અંતર 2a હોય તો આ રીતે જે રચના બને છે એને કહેવાશે વિદ્યુત ડાયપોલ. હવે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે એક તરફ ધન વિદ્યુતભાર છે, બીજી તરફ ઋણ વિદ્યુતભાર છે, પરંતુ બંનેના મૂલ્યો કેવા છે? સમાન જ છે. આપણે બંને તરફ q જેટલો જ વિદ્યુતભાર લીધો છે, પરંતુ તેની સંજ્ઞા અલગ છે. તો પરિણામે અહીં આપણને શું થવાનું છે? કુલ વિદ્યુતભાર કેટલો થવાનો છે? 0. આ ધન q અને માઈનસ q પરિણામે કેટલો થવાનો છે? 0. પરંતુ કુલ વિદ્યુત ક્ષેત્ર એ શું થશે? 0 થશે નહીં. કેમ? કારણ કે તમે જો તો ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર જે છે એમની જગ્યા અલગ અલગ છે, તો તેના લીધે તેમના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ 0 થશે નહીં. મિત્રો, અહીં વસ્તુ સમજવા જેવી છે કે બે સમાન મૂલ્યના અને કોઈ ડિફાઇનાઇટ અંતર રહેલા બે વિદ્યુતભારો વડે જે રચના બનતી છે તેને શું કહેવાશે? વિદ્યુત ડાયપોલ. જેના માટે કુલ વિદ્યુતભાર 0 થશે, પરંતુ કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થવાનું નથી. હવે વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં તો આપણે શું કરવાનું છે કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હશે. તો વિદ્યુત ક્ષેત્ર આપણને આ આપણો ધન વિદ્યુતભાર અને આ આપણો ઋણ વિદ્યુતભાર, તો આપણને અને આ મધ્ય બિંદુ, તો આપણને એનું વિદ્યુત ક્ષેત્ર શોધવું હશે. તો આ કોઈ બિંદુ P, તો એ બિંદુ શું હશે? ડાયપોલની અક્ષ પરનું બિંદુ કહેવાશે. તો આના માટે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આવશે. બીજું કે અહીંયા કોઈ બિંદુ લઈએ, મધ્ય બિંદુથી લંબ અંતરે. તો મિત્રો, આ શું થશે? ડાયપોલથી લંબ અંતરે રહેલું કોઈ બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર. બંને અલગ અલગ કિસ્સા થવાના છે અને આ બે કિસ્સા માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું આવશે. હવે મિત્રો, અહીંયા એક બીજી વસ્તુ ધ્યાન રાખો કે જ્યારે ડાયપોલની વાત કરવામાં આવે તો ડાયપોલની જે દિશા હશે એ શું કરવામાં આવશે? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની લેવામાં આવે છે. મિત્રો, આપ જાણો છો કે ફિઝિક્સમાં દિશાની ખૂબ મહત્વ છે. તો કોઈ પણ સદિશ રાશિ આવવાની છે તો એની દિશાની આપણને ખૂબ જરૂર પડતી હોય છે. તો વિદ્યુત ડાયપોલ માટે આપણને દિશા શું થવાનું છે? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ મળવાની છે.
લંબ પરનું બિંદુ હશે તેના માટે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું થશે. તો મિત્રો આપણે પહેલા ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. હવે મિત્રો આપણે પાછલા લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર વિશે ભણ્યા ત્યારે આપણે શું જોયું હતું કે જો એક કરતાં વધુ વિદ્યુત ભારો વડે વિદ્યુત ક્ષેત્ર કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું હોય તો તે બિંદુ પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને શું થાય છે કે દરેક વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું સ્વતંત્ર વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાથી આપણને મળે છે, જેને સંપાતપણાનો સિદ્ધાંત પણ કહે છે. તો આપણે અહીંયા ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તે જ વસ્તુનો ઉપયોગ કરીશું કે આપણે એક વિદ્યુત ડાયપોલ લીધી છે, તેનું મધ્ય બિંદુ છે અને આ મધ્ય બિંદુથી r અંતરે કોઈ બિંદુ P છે. હવે આ ડાયપોલ ના બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a આવવાનું છે. તો મિત્રો અહીંયા આપણે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો તે શું થશે, આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર બંને વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બંને વિદ્યુત ભાર વડે જે વિદ્યુત ક્ષેત્ર મળશે તેનો સદિશ સરવાળો કરશું. તો જોઈએ આપણે શરૂઆતમાં વાત કરી ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો એ વિદ્યુત ક્ષેત્ર આપણને કેવી રીતે મળશે? તો મિત્રો પાછલા લેક્ચરમાં આપણે જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર આપણને 1/4 પાઈ એપ્સિલોન 0 વિદ્યુત ભાર q છે અને છેદમાં r² અંતર છે. પરંતુ મિત્રો અહીંયા શું થવાનું છે, જે બિંદુ P છે તેનું અંતર r નથી થવાનું, કારણ કે આપણે q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની વાતો કરવાની છે. તો આ વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે, અંતર q થી આપણે લેવાનું હશે, એટલે q થી p સુધીનું અંતર આટલું જ થવાનું છે. તો એ અંતર મિત્રો જુઓ r - a કરવાથી આપણને મળશે. હવે આ a કેવી રીતે આવે, તો આપણે જે 2a અંતર છે મધ્ય બિંદુથી આપણે કેવી રીતે વહેંચેલા છે, a અને a આ રીતે વહેંચેલા છે. તો r કુલ અંતર એમાંથી આટલું અંતર a માઈનસ કરશો તો આપણને શું થશે, ધન વિદ્યુત ભાર અને p બિંદુ વચ્ચેનું અંતર કરવાનું છે. તો અહીંયા r² લખવાની જગ્યાએ આપણે શું લખીશું, r - a આખાનો વર્ગ અને p કેપ એકમ સદિશ. મિત્રો આ જ રીતે શું થશે, ઋણ વિદ્યુત ભાર માટે પણ આપણને વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે. તેમાં પણ શું થશે, 1/4 પાઈ એપ્સિલોન 0 અને હવે અહીંયા વિદ્યુત ભાર કેવો છે, ઋણ છે, તો આગળ ઋણ નિશાની આવશે. વિદ્યુત ભારનું મૂલ્ય તો સરખું જ રહેવાનું છે. હવે આપણે અંતરની વાતો કરશું તો -q વિદ્યુત ભાર અને p બિંદુ વચ્ચેનું અંતર શું થવાનું છે, તો મિત્રો એ અંતર શું થશે, આટલું અંતર આ અને બીજું a જેટલું અંતર થવાનું છે. તો અહીંયા થશે r + a આખાનો વર્ગ અને p. મિત્રો સમજ પડી? ના પડી હોય તો ફરી તમે ઉપર જો તો સાદું ગણિત જ લગાવવાનું છે. હવે મિત્રો અહીંયા એક વસ્તુ બીજી જોવાની છે. આ વિદ્યુત ભાર ધન છે, તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શું થવાનું છે, બહારની તરફ. એટલે અહીંયાથી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં રાખવાનું છે અને અહીંયા શું છે, ઋણ વિદ્યુત ભાર છે. તો ઋણ વિદ્યુત ભાર શું કરે છે, પોતાના તરફ જ ખેંચે છે. તો અહીંયા પણ વિદ્યુત ભાર આ દિશામાં રાખવાનું છે, સોરી વિદ્યુત ક્ષેત્ર. ઓકે મિત્રો, હવે આપણે અહીંયા જોશું તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E મેળવવું હોય તો આ ભૂલ થઈ ગઈ કે ધ્યાન રાખજો, સદિશની નિશાની કરવાની છે. આપણે સદિશ રાશિ વિશે વાતો કરતા છે. તો હવે તમે
રીતે મળશે તો ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર વત્તા ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો મિત્રો અહીંયા શું થશે કે q અને છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 એ શું થવાનું છે કોમન નીકળશે તો આપણે એને બહાર લખી દઈએ. તો હવે કૌંસમાં શું રહેશે આપણા માટે અહીંયા અંતર 1/4 r² - a² સોરી r - a આખાનો વર્ગ. અને હવે તમે જો ઋણ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર માઈનસ મળતું છે એટલે આ નિશાની ભલે પ્લસ હોય આપણે અહીંયા ઋણ લેશું અને 1/r - a આખાનો અહીંયા ધન છે તો આ ધન વર્ગ p. ધ્યાન રાખજો મિત્રો કન્ફ્યુઝ નહીં થતા. ધન વિદ્યુતભાર માટે અંતર ઋણ આવશે મતલબ ઋણ નહીં r - a થશે અને ઋણ વિદ્યુતભાર માટે r + a કરવાનું છે. હવે આપણે આને સાદું રૂપ આપશું તો મિત્રો અહીંયા આપણને શું થશે q છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 એમ જ રહેશે r + a આખાનો વર્ગ આ તરફ આવશે આપણે કૌંસ પણ છૂટો પાડતા જશું તો r² + 2ar + a². આ કૌંસને છૂટો પાડો છે અને અંશમાં લીધો છે. હવે ઋણ નિશાની છે તો ઋણ અને r - a આખાનો વર્ગ તો r² માઈનસ માઈનસ પ્લસ 2ar માઈનસ a². હવે મિત્રો છેદમાં શું થશે તો તમે જો a - b અને a + b હોય તો તેનો આપણે ગુણાકાર શું લખતા હોય છે a² - b² લખતા હોય તો અહીંયા r² - a² થશે અને આખાનો વર્ગ એ તો રહેશે. તો હવે મિત્રો આપણે આને સાદો રૂપ આપીશું ફરીથી તો q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0. હવે તમે અહીંયા જોશો તો r² અને r² કેન્સલ a² અને a² કેન્સલ થઈ જશે તો રહેશે શું 2ar એટલે ટોટલ શું થશે 4ar થવાનું છે. તો 4ar છેદમાં જોશો તો શું થશે r² - a² અને આખાનો વર્ગ. હવે મિત્રો અહીંયા આપણે આને વધુ સાદો રૂપ આપી શકીએ છીએ. કેવી રીતે તો જુઓ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે r જે અંતર છે એટલે કે કોઈ બિંદુનું વિદ્યુત ડાયપોલ છે અંતર એ અંતર આપણે આ વિદ્યુત ડાયપોલની જે લંબાઈ છે એના કરતાં ખૂબ મોટું લઈએ તો અહીંયા શું થશે r² - a² માં આપણે a² ને અવગણી શકીશું. તો આપણે આ વસ્તુને કેવી રીતે લખી શકીએ આ જે વસ્તુ છે એને આપણે q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ઉપર રહેશે 4ar અને નીચે શું થશે r² - a² આપણે અહીંયાથી a² ને અવગણી લેશું તો શું થશે r² અને આખાનો સ્ક્વેર એટલે છેદમાં આવશે r નો 4. તો મિત્રો અહીંયાથી આપણે હવે એક r ફરી કેન્સલ કરીશું તો r થશે q ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 ઉપર રહેશે 4a અને નીચે રહેશે r3. તો મિત્રો આ વસ્તુ આપણને શું આપશે ડાયપોલની અક્ષ પરનું કોઈ બિંદુ હશે તેના પરનું વિદ્યુત ક્ષેત્ર આપશે. તો મિત્રો એકવાર તમે જોઈ લેજો આ વસ્તુ. હવે આપણે આ જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું છે તે ડાયપોલની અક્ષ પરનું છે પરંતુ આપણે અહીંયા જોયું કે આ અક્ષ પરનું છે. હવે આપણે ડાયપોલની લંબ પરનું કોઈ બિંદુ હશે એના માટેનું પણ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો હવે મિત્રો આપણે ડાયપોલની
લંબ પરનું બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો મિત્રો એના માટે પહેલા આપણે આકૃતિ દોરી લઈએ. આ કોઈ ધન વિદ્યુત પર q, તેમની વચ્ચેનું અંતર 2a અને આ કોઈ ઋણ વિદ્યુત પર. હવે આ ડાયપોલનો મધ્ય બિંદુ છે, તો મધ્ય બિંદુથી શું થશે? આ અંતર r થવાનું છે. તો r અંતરે કોઈ બિંદુ p છે. હવે મિત્રો તમે અહીંયા જોશો તો આ જે બિંદુ p છે એનું આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો અહીંયા એક વસ્તુ થશે કે આપણે દિશાની જરૂર પડશે. તો આ આકૃતિ મારે થોડી ફરીથી દોરવા પડશે. પ્લસ q વિદ્યુત પર 2a અંતર માઈનસ q વિદ્યુત પર ડાયપોલ બની ગઈ. મધ્ય બિંદુ લીધું, મધ્ય બિંદુ પરથી આપણે કોઈ બિંદુ p લીધું અને p નું ડાયપોલ વિલંબ અંતર r છે. હવે મિત્રો અહીંયા ધન વિદ્યુત પર છે અને આપણે બિંદુ p ની વાત કરવાના છે. તો p પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે p થી q સુધીનું અંતર લેવા પડે છે, નહીં કે આપણે આ લંબ અંતરની જરૂર પડે છે. તો મિત્રો હવે તમે અહીંયા જોશો તો આ જે અંતર થવાનું છે q થી p સુધીનું, એ અંતર શું થશે? તો જો ડાયપોલ જે છે એનું કુલ લંબાઈ કેટલી છે? 2a. એટલે આ અંતર કેટલું આવવાનું? a જેટલું આવશે ને મિત્રો. તો હવે અહીંયા તમે જુઓ તો આ શું થવાનું છે? કાટકોણ ત્રિકોણ બનવાનો છે. તો પાયથાગોરસનો નિયમ લાગશે એટલે આ જે અંતર છે એ શું થશે? r² + a². ખબર પડે મિત્રો? કર્ણની લંબાઈ શું આવશે? બાકીની બે બાજુની લંબાઈના વર્ગનો સરવાળો કરવાનો. તે જ રીતે તમે અહીંયા જોશો તો શું થશે? સોરી મિત્રો, આ વર્ગમૂળમાં જશે. તે જ રીતે તમે જોશો તો અહીંયાથી આ રીતે, તો અહીંયા પણ શું કરવાનું છે? કાટકોણ ત્રિકોણ બનવાનું છે ઋણ વિદ્યુત ભારની, અને આ અંતર પણ કેટલું થવાનું છે? a જેટલું. તો અહીંયા પણ અંતર શું થવાનું છે? r² + a² જેટલું આવવાનું છે. પરંતુ અહીંયા એક વસ્તુ અલગ થવાની છે અને તે છે દિશા. મિત્રો અહીંયા તમે જોશો તો ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા શું હોય છે? બહારની તરફ. એટલે આ જે બિંદુ છે તો એ શું થશે? આ વિદ્યુત ભારથી બહારની તરફ, એટલે કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર બનવાનું છે ધન વિદ્યુત ભાર વડે. હવે આપણે ઋણ વિદ્યુત ભારની વાત કરીશું. તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શું થશે? એ દિશામાં આવવાનું છે વિદ્યુત ભાર. તો મિત્રો અહીંયા તમે જોશો તો શું થશે? ધન વિદ્યુત ભારની દિશા આ તરફ છે, ઋણ વિદ્યુત ભારની દિશા આ તરફ છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને આ રીતે મળવાનું છે. આ તમે મિત્રો સદિશના સરવાળાનો જે નિયમ હતો તેમાં તમે ધોરણ 11 માં ભણેલા હતા. તો હવે મિત્રો તમે જુઓ તો આપણને અહીંયા કોઈ ખૂણો θ લેશું તો આ બિંદુ પર પણ આપણને જે ખૂણો બનવાનો હોય કેટલો આવશે? θ જ આવવાનો છે, કારણ કે આ બંને જે રેખા છે એ કેવી થવાની છે? સમાંતર થવાની છે. ડાયપોલ વાળી અને આ વિદ્યુત ક્ષેત્ર વાળી. ઓકે મિત્રો, તો હવે આપણે શું કરીશું અહીંયા કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પહેલા શોધીએ. તો મિત્રો એ વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર માટે તો એ શું થશે? 1/4πε0 q અને છેદમાં શું થવાનું છે મિત્રો? અંતર આવશે. કેટલું? q થી p બિંદુ સુધીનું અંતર r + a વર્ગમૂળમાં છે અને તેનો વર્ગ એટલે એ આવશે r² + a² અને p ગેપ. અહીંયા ઋણ વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની વાત કરશું તો તે પણ શું થશે?
પરંતુ મિત્રો અહીંયા તમે જોશો તો ધન વિદ્યુતભાર જે છે એના વડે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે, ઋણ વિદ્યુતભાર જે છે એના લીધે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર હશે એની દિશા શું થવાની છે? આ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ શું થવાની છે? થીટા ખૂણે બનતી છે. તો આ થીટા ખૂણો બને તો ખૂણો જે લાઈન સાથે જોડાયેલો હોય તે ઘટક શું થાય છે? cos થીટા થાય છે અને એને લંબ ઘટક જે બનતો હશે તે sin થીટા થતો હશે. પરંતુ આ વસ્તુ તમારે સમજવાની છે કે ખૂણો જે લાઈન સાથે બને છે એ શું થવાનું છે? cos ઘટક થવાનો છે અને આ રીતે જે લંબ ઘટક આવવાનો હશે એ શું થશે? sin ઘટક થશે. તો હવે તમે અહીંયા જોશો તો જે વિદ્યુત ક્ષેત્ર બનવાનું છે એ વિદ્યુત ક્ષેત્ર શું થશે કે cos ઘટક જ આપણે ધ્યાનમાં લેવાનું છે, લંબ ઘટક જે આવવાનો છે તે ધ્યાનમાં લેવાનો નથી. તો આપણે આનો સરવાળો કરીશું તો આપણને શું થશે કે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર હશે તે આપણે શું લખી શકીશું? તો અહીંયા તમે જુઓ તો બંને વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સરખું. એટલે આપણે લખીશું 2 વખત થવાનું છે તો 2 ગુણ્યા q અને 4 પાઈ એપ્સિલોન 0 r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને હવે આવશે cos થીટા ઘટક. બરાબર મિત્રો? હવે આ જે cos થીટા છે તેનું મૂલ્ય મૂકવાનું છે. તો એ મૂલ્ય આપણે જુઓ તો અહીંયાથી આપણને મળશે કે cos થીટા એટલે શું થાય છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ અહીંયા તમે જોશો તો એ શું થવાની છે? a અને કર્ણ એટલે r² + a² આખો વર્ગમૂળમાં. તો આપણે cos થીટા ના સ્થાને શું લખી શકીશું? cos થીટા છે તો અહીંયા પાસેની બાજુ શું થવાની છે? a અને છેદમાં શું આવશે? કર્ણ એટલે એ આવશે r² + a² વર્ગમૂળમાં એટલે કે તેનો હાફ ઘાતાંકમાં શું આવશે? 1/2. તો મિત્રો આને આપણે શું કરીશું? ગુણાકાર કરી દઈશું તો આ થશે ઉપર 2aq અને છેદમાં થશે 4 પાઈ એપ્સિલોન 0. અને હવે મિત્રો અહીંયા તમે જરા ધ્યાન આપશો તો સમજ પડશે કે r² + a² એનો એક ઘાત છે, r² + a² એનો અડધો ઘાત છે. તો ટોટલ શું થશે? એનો દોઢ ઘાત થવાનું છે. હા, તો એ શું થશે? r² + a² અને આખાનો 3/2 ઘાત થવાનો છે. હવે મિત્રો જો આપણે આ p થી ડાયપોલ સુધીનું અંતર ખૂબ મોટું લઈએ એટલે કે r ની કિંમત ખૂબ મોટી લેશું તો ત્યારે શું થશે? a જે છે એ શું થવાનું છે? ખૂબ નાનું થઈ જશે. તો આપણે અવગણી શકીશું. એટલે કે જો r a કરતાં ખૂબ મોટું હોય તો એ કિસ્સામાં આપણે શું કરીશું કે અહીંયાથી a ને અવગણી દઈશું. તો આપણને અહીંયા શું થવાનું છે? e બરાબર ઉપર રહેશે 2aq અને છેદમાં શું થશે? 4 પાઈ એપ્સિલોન 0 અને આ થશે r² + a² છે તેને આપણે અવગણી લઈશું તો શું થશે? r² અને તેનો 3/2 ઘાત. તો આ થશે 2aq અને છેદમાં આવશે 4 પાઈ એપ્સિલોન 0 r² અને તેનો 3/2 ઘાત એટલે એ થશે r નો ઘન. તો મિત્રો આ રીતે આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે એ વિદ્યુત ક્ષેત્ર શું હશે કે ડાયપોલ જે છે એના મધ્યબિંદુથી લંબ અંતરે કોઈ બિંદુ હશે તેના પરનું વિદ્યુત ક્ષેત્ર થવાનું છે. તો મિત્રો તમે અહીંયા જોશો કે આપણે જે બે વસ્તુ શોધી છે એ બે વસ્તુમાં એક સામાન્ય વસ્તુ એક નિષ્કર્ષ પર આપણે પહોંચવાના છે અને એ છે કે બંને જગ્યા પર આપણને જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું છે એ વિદ્યુત ક્ષેત્ર જે આપણે બ્રેકેટમાં કર્યું છે એ તમે ધ્યાનથી જુઓ. તો
અહીંયા મિત્રો આપણે જે શરૂઆતમાં ભણ્યા હતા કે વિદ્યુત ક્ષેત્ર એ આપણને કેવી રીતે મળે છે કે 1/4 પાઈ એપ્સિલોન 0 q ના છેદમાં r સ્ક્વેર. પરંતુ મિત્રો અહીંયા r સ્ક્વેર જે મળે છે એનો મતલબ એમ થશે કે વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગ પ્રમાણે વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે. પરંતુ અહીંયા તમે જોશો તો જે વિદ્યુત ક્ષેત્ર છે એ r ઘન આવ્યો છે, r નો ઘન આવ્યો છે. તો મિત્રો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું થશે 1/r² પ્રમાણે નહીં પરંતુ શું થશે 1/r³ પ્રમાણે ઘટતું જતું છે. હવે તમે જોઈ શકો કે આ રીતે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં અંતર ઘટતું જતું હોય વિદ્યુત ક્ષેત્ર, તો આપણે શું કરવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જતું હોય તો આપણે જે વિદ્યુત ક્ષેત્ર છે એની જગ્યા પર એક વસ્તુ સમજવા જેવી છે મિત્રો અહીં વસ્તુ સમજવા જેવી એ છે કે અંતર r³ પ્રમાણે ઘટતું જતું છે બંને જગ્યા પર. તો આપણે અહીં વલસાડ રહીએ છીએ બરાબર. તો મિત્રો એક વસ્તુ છે કે આપણે અહીંયાથી મુંબઈ જવું હોય તો આપણા માટે મુંબઈ કેવું કહેવાય છે, દૂર કહેવાય છે બરાબર. પણ તો મિત્રો એક વસ્તુ જો કે કોઈ રાજસ્થાનનો વ્યક્તિ હશે અથવા કોઈ બંગાળનો વ્યક્તિ હશે અને એને આપણે કેવું હોય તો એને આપણે વલસાડ કહેશું તો એને ખબર પડશે નહીં. એને આપણે શું કહેશું મુંબઈની નજીક એમ કહેશું તો એ વસ્તુ શું થશે તરત સમજી જશે ને. એ જ વસ્તુ અહીંયા પણ થવાની છે કે જેમ આ બિંદુ P એ શું થશે ડાયપોલથી ખૂબ દૂર જતું જશે. આ બિંદુ P ડાયપોલથી ખૂબ દૂર જતું જશે. એ કિસ્સામાં શું થવાનું છે કે આ અંતર r પર આધારિત જે છે તેમાં શું થશે કે એ q અથવા એટલે કે વિદ્યુત પર અથવા તેની વચ્ચેનું જે અંતર છે એના પર નહીં પરંતુ બંનેના ગુણાકાર પર આધાર રાખશે. અને એનાથી જ આપણને શું થશે કે બે વચ્ચેનું અંતર r અને વિદ્યુત પર q, તો આ બંનેનો જે ગુણાકાર કરવાનો છે તેનાથી આપણને એક રાશિ મળવાની છે અને તેને કહેવાશે ડાયપોલની ચાક માત્રા. મિત્રો અહીંયા તમે કન્ફ્યુઝ નહીં થતા. આપણે કોઈ બિંદુ P ની વાત કરીએ છીએ, આપણે કોઈ બિંદુ P ની વાત કરીએ છીએ, પરંતુ અહીંયા તમે જોશો તો P ની ઉપર મેં સજેસ્ટ કર્યું છે. તો આ ડાયપોલની ચાક માત્રા એક નવી રાશિ મળે છે અને તે આપણને કેવી રીતે મળશે તો બે બિંદુઓ વિદ્યુત ભારો તેમની વચ્ચેનું અંતર જે છે 2a અને કોઈ એક ધન વિદ્યુત ભારનો ગુણાકાર કરવાથી મળવાની છે. તો આ જે થશે તે ડાયપોલની ચાક માત્રા કહેવાશે. તો આપણે આને સમીકરણ 1 આપીએ અને સમીકરણ 2 આપીએ તો બંને કિસ્સામાં આપણે p ની કિંમત મૂકીએ તો શું થશે અક્ષ માટે સમીકરણ 1 તો તમે ધ્યાનથી જોશો તો E અને 2q q 2a q તેની જગ્યા પર આપણે શું લખી શકીશું p. તો આપણે જો 2 સદિશ p અને છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 અને r. મિત્રો ખ્યાલ આવે છે અહીંયાથી આપણે 4a છે તો તેમાંથી આપણે શું કર્યું છે 2 ગુણ્યા 2a લખ્યું છે અને આ q વડે ગુણાકાર કર્યો એટલે એ આપણને b મળી ગયું અને બીજો 2 રહ્યો એટલે આ 2 મળે છે. એ જ રીતે લંબ બિંદુ માટે શું થશે સમીકરણ 2 તો તેના માટેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તમે મિત્રો જોશો તો સમીકરણ 2 માં શું થશે 2a q છે એટલે આપણે તેના સ્થાન પર શું લખીશું ડાયપોલની ચાક માત્રા લખીશું અને છેદ જે છે તે 4 પાઈ એપ્સિલોન 0 r³ એમ જ રહેશે. હવે બંને સ્થાન પર શું થશે
સેટ. ઓકે મિત્રો,